મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા ગાંધીનગર। મોટા સમાચાર, મુંબઈનો પ્રવાસ પૂર્ણ કરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા છે। તેઓ કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુંબઈ ગયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર પહોંચ્યા છે। આજે રાત્રે તમામ મંત્રીઓની સાથે સીએમ નિવાસસ્થાન ઉપર બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મુખ્યમંત્રી પોતાનો મુંબઈ પ્રવાસ પૂર્ણ કરી ગાંધીનગર આવી પહોંચ્યા છે। આ વચ્ચે આ મહત્વની અપડેટ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર આવી પહોંચ્યા છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા છે ભૂપેન્દ્રભાઈ પટેલ। રાત્રે તેઓ પોતાના મંત્રીઓ સાથે બેઠક કરવાના છે। મુંબઈનો પ્રવાસ પૂર્ણ કરી કાર્યક્રમમાં તેઓ હાજરી આપવા માટે ગયા હતા। તે કાર્યક્રમમાં હાજરી આપી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી પહોંચ્યા છે। અત્યારે મુખ્યમંત્રી નિવાસસ્થાને તેઓ સીધા ગયા છે। રાત્રે તેઓ મંત્રીઓની સાથે સીએમ હાઉસમાં તેઓ બેઠક પણ કરવાના છે। તો મુંબઈનો પ્રવાસ પૂર્ણ કરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત આવી પહોંચ્યા છે। ધારાસભ્યો પણ અત્યારે સૂચના પ્રમાણે ગાંધીનગર આવી પહોંચ્યા છે અને મુખ્યમંત્રી પણ પોતાનો પ્રવાસ પૂર્ણ કરી અને ગાંધીનગર આવી પહોંચ્યા છે। મુખ્યમંત્રી નિવાસે આજે સાંજે તમામ મંત્રીઓની બેઠક પણ મળવા જઈ રહી છે। ત્યારબાદ સીએમ રાજ્યપાલને પણ મળશે। નવા મંત્રીઓનું લિસ્ટ, આ સાથે રાજીનામા આપેલા મંત્રીઓનું પણ જે રાજીનામાનું લિસ્ટ છે તેઓ રાજ્યપાલને આપશે અને ત્યારબાદ આગળની જે તજવીજો છે, જે ચર્ચાઓ છે તે પણ થશે। તો મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર આવી પહોંચ્યા છે। મુંબઈનો પ્રવાસ પૂર્ણ કરી અને મુખ્યમંત્રી ગાંધીનગર પહોંચ્યા છે। હાલ તેઓ મુખ્યમંત્રી પોતાના નિવાસસ્થાને ગયા છે, મુખ્યમંત્રી નિવાસસ્થાને, અને રાત્રે તેઓ મંત્રીઓ સાથે બેઠક પણ કરવાના છે। 8 વાગ્યે રાજ્યપાલ સાથે રાત્રે મુલાકાત કરશે સીએમ ભૂપેન્દ્ર પટેલ। આચાર્ય દેવવ્રતજીની સાથે મુલાકાત કરશે। નવા મંત્રીમંડળ વિસ્તરણ અંગેની જે યાદી છે તે પણ આપશે અને વર્તમાન મંત્રીઓએ આપેલા રાજીનામા અંગે પણ રાજ્યપાલને જાણ કરાશે। આ સાથે નવા પદનામિત મંત્રીઓના નામની યાદી પણ રાજ્યપાલને સોંપાશે। મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે તમામ મંત્રીઓની બેઠક પણ બોલાવવામાં આવી છે અને મુખ્યમંત્રી પોતાનો મુંબઈનો પ્રવાસ પૂર્ણ કરી અને ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા છે। સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, શું વધુ વિગત? મુંબઈમાં એક કાર્યક્રમ હતો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો। એ કાર્યક્રમ પૂર્ણ કરી અને મુખ્યમંત્રી થોડીવાર પહેલા પોતાના નિવાસસ્થાન પહોંચી ચૂક્યા છે। પહેલેથી જ રાજ્યના મંત્રીમંડળના તમામ સભ્યો તેમના નિવાસસ્થાને ઉપસ્થિત હતા। સાથે જ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં હોદ્દેદારો પણ હાજર હતા અને હવે આ બેઠક શરૂ થઈ ગઈ છે। 3 વાગ્યે બેઠક બોલાવી હતી મુખ્યમંત્રીએ પોતાના સાથી મંત્રી સભ્યોની, અને આ બેઠકની અંદર હવે આગળ જે આવતીકાલ માટેનો શપથ ગ્રહણ સમારોહ છે એની પહેલાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા શરૂ થવાની છે। બેઠકની અંદર સૌપ્રથમ પહેલા જે આ કાર્યકાળ રહ્યો છે મુખ્યમંત્રીનો, તેમના સાથી મંત્રી સભ્યો સાથે તેમની તેઓ વાતચીત કરશે અને એ વાતચીતના અંતે પછી જેમના રાજીનામા લેવાના છે તેમને એ સૂચના આપવામાં આવશે કે આપે રાજીનામું આપવાનું છે। એ રાજીનામા લખાઈ જશે, ત્યાં જ લખાશે। મુખ્યમંત્રી નિવાસસ્થાને જ તમામ રાજીનામાઓ લખાશે। એ રાજીનામા મુખ્યમંત્રીને એક પછી એક સભ્યો સુપ્રત કરશે। એ રાજીનામા સુપ્રત થઈ ગયા બાદ સંગઠનના પદાધિકારીઓ છે એની સાથે મુખ્યમંત્રી બેઠક કરશે, જે છેલ્લા 3 દિવસથી પ્રક્રિયા ચાલી રહી છે। ધારાસભ્યોને મંત્રીમંડળની અંદર સમાવેશ કરવાની એ પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવશે। એટલા માટે કે સાંજે 7 વાગે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ પહોંચી રહ્યા છે અમદાવાદ। જેવા જેપી નડ્ડા અહીંયા પહોંચશે એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તેમની સાથે ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ પંચાલ, તેમની સાથે સુનિલ બંસલ કે જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી છે, ઉપરાંત ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી, આ તમામ લોકોની બેઠક થશે। બેઠકની અંદર જે યાદી, જે નામો ફાઇનલાઇઝ થયા છે એની ચર્ચા કરવામાં આવશે। એ ચર્ચા કર્યા બાદ 8 થી 8:15 વાગ્યાની વચ્ચે મુખ્યમંત્રી પહોંચશે રાજ્યપાલને મળવા। ત્યાં સુધીમાં રાજ્યપાલ એ પહોંચી ચૂક્યા હશે રાજભવન। રાજ્યપાલને મળીને મુખ્યમંત્રી તમામ બાબતથી તેમને અવગત કરશે। સમય નક્કી થઈ ચૂક્યો છે એટલે હવે રાજ્યપાલ પાસે સમય માંગવાને વાત નથી રહેતી, પરંતુ જે બાબત છે કે
તેમને મંત્રીમંડળનું વિસ્તરણ કરવું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, અને એ વિસ્તરણ કઈ રીતનું તેઓ કરવા માંગે છે તે તમામ બાબતથી તેમને અવગત કરવામાં આવશે. યાદી સોંપવામાં આવશે. બે પ્રકારની યાદી હશે. એક હાલના મંત્રી છે તેમને જેમના રાજીનામા લીધા છે એ વાત કરવામાં આવશે, સાથે જ નવા સભ્યો, ધારાસભ્યો કે જે હવે મંત્રીમંડળની અંદર સમાવેશ થવા જઈ રહ્યો છે તેની પણ યાદી સોંપવામાં આવશે. આ રીતની એક પ્રક્રિયા પૂર્ણ થશે. એ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ફરી તેમના નિવાસ સ્થાને પહોંચશે અને પછી સંગઠન અને સરકાર એ બંને એકબીજા સાથે મળી અને નવા ધારાસભ્યો જે મંત્રી પદના શપથ આવતીકાલે મહાત્મા મંદિર ખાતે લેવાના છે એ તમામને જાણ કરવામાં આવશે. એ રીતની વાત અત્યારે સામે આવી રહી છે. તો સૌથી મહત્વપૂર્ણ બાબત કે એ બેઠક શરૂ થઈ ગઈ છે, જે બેઠકની અંદર એ હવે ક્લિયર થઈ જશે થોડી વાર પછી કે કોણ કોણ હવેથી ગુજરાત સરકારની અંદર મંત્રી તરીકે નથી રહેવાનું અને કોણ એવું હશે કે જેને પ્રમોશન પણ મળવાનું છે. આ તમામ બાબતો મુખ્યમંત્રી જ્યારે આ બેઠક પૂરી કરશે ત્યારે ક્લિયર થઈ જશે. જી હિરેન, સમગ્ર જાણકારી બદલ આભાર.